નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે દેશની ટોચની આઈટી કંપનીના શેર વિશે વાત કરવાના છે. કેમ કે કંપનીમાં સી ક્લાસના એક્ઝિક્યુટિવની સંપૂર્ણ સૂચિ બહાર આવી છે. તેમજ તાજેતરમાં કંપની છોડી દીધી છે અને આ તાજેતરનો મામલો કંપનીના ચીફ ટેકનોલોજીકલ ઓફિસર શોભા ટાટાવર્તીના રાજીનામાનું છે. તો આ કઈ કંપની છે અને શું કંપનીમાં બધું યોગ્ય ચાલી રહ્યું છે કે શું, અને જો તમે રોકાણ કર્યું હોય આ કંપનીમાં તો તમારે શું કરવું જોઈએ, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ વિશ્વમાં સૌથી મોટા બિઝનેસમેનમાંના એક અજીમ પ્રેમજીએ 90ના દાયકામાં એક કંપની સ્થાપી વિપ્રોનું નસીબ બદલી નાખ્યું અને સાબુ તેલ વેચતી કંપની ભારતની ટોચની આઈટી કંપનીઓમાંની એક બની. તો શું તેમાં બધું બરાબર ચાલી રહ્યું છે? કંપનીના રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને આ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે, કારણ કે તાજેતરમાં જ કંપનીના ઘણા સી ક્લાસ એક્ઝિક્યુટિવ્સે કંપની છોડી દીધી છે. તાજેતરના કિસ્સાની વાત કરીએ તો કંપનીના ચીફ ટેકનોલોજીકલ ઓફિસર સીટીઓ શોભા ટાટાવર્તીએ પણ રાજીનામું આપી દીધું છે. એટલે કે કંપની છે વિપ્રો, અને એમાં તો આના વિશે આપણે વધારે માહિતી જોઈએ. શોભા ટાટાવર્તીએ વર્ષ 2021માં જ વિપ્રોમાં જોડાઈ હતી. તેઓ ટેકનોલોજીકલ ચીફ તરીકે જોડાયા હતા. તેમના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે વિપ્રોના જેન એઆઈ પહેલું નેતૃત્વ કર્યું હતું. આ સાથે વિપ્રોમાં એઆઈ 360 લોન્ચ કરવામાં આવ્યું હતું. વિપ્રોએ શેરબજારને જાણ કરી હતી કે તેની ચીફ ટેકનોલોજીકલ ઓફિસર શોભા ટાટાવર્તીએ વિપ્રોની બહાર નવી તકો શોધવા માટે કંપનીમાંથી રાજીનામું આપ્યું છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીની પાલિયાને મોકલવામાં આવેલા તેના રાજીનામા પત્રમાં તેણીએ કહ્યું કે તે 16 ઓગસ્ટથી વિપ્રોના સીટીઓ પદથી રાજીનામું આપી રહી છે. પછી વાત કરીએ કે વિપ્રોના વરિષ્ઠ હોદ્દા પરના લોકો પણ કંપનીને છોડી રહ્યા છે. વિપ્રો પહેલા શોભા ટાટાવર્તીએ પેપલ અને વોલમાર્ટ જેવી કંપનીઓમાં ઘણી લીડરશિપ હોદ્દા ઉપર કામ કર્યું હતું. આ વર્ષની શરૂઆતમાં વુમન ટેક નેટવર્ક તેણીએ ટેક ટુ વોચમાં ટોચની 100 એક્ઝિક્યુટિવ વુમન યાદીમાં સ્થાન આપ્યું હતું. શોભા ટાટાવર્તીના જવાથી વિપ્રોમાં વરિષ્ઠ હોદ્દા પરના લોકો પણ કંપનીને છોડી રહ્યા છે. પછી વાત કરીએ કે સી ક્લાસ એક્ઝિક્યુટિવ્સમાં શોભા ટાટાવર્તી કંપની છોડનાર પ્રથમ વ્યક્તિ નથી. હકીકતમાં છેલ્લા કેટલાક મહિનામાં આ પ્રકારનું ચોથું રાજીનામું છે. કંપનીની પૂર્વ સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર થિયરી ટેલોપાર્ટેના રાજીનામા બાદ કંપનીએ આ જવાબદારી શ્રીલી પાલિયાને આપી હતી. પાલિયા એપ્રિલમાં સીઈઓ બન્યા પછી 4 મહિનામાં સી ક્લાસ એક્ઝિક્યુટિવ્સનું આ ચોથું રાજીનામું છે. અગાઉ વિપ્રોના ચીફ સપ્લાય ઓફિસર અજીત મહાલે, ચીફ ઓપરેટિંગ ઓફિસર અમિત ચૌધરી અને એશિયા પેસિફિક વેસ્ટ એશિયા અને આફ્રિકાના સીઈઓ અનીસ ચેન ચાહે રાજીનામું આપ્યું હતું. એટલે કે મોટા ઓફિસરો આ કંપનીમાં રાજીનામું આપી રહ્યા છે. અત્યારે થિયરી ટેલોપાર્ટે કંપનીના સીઈઓ હતા ત્યારે આમના મોટાભાગના એક્ઝિક્યુટિવ વિપ્રોમાં જોડાયા હતા. વિપ્રો કન્સોલિડેટેડ રેવન્યુ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 3.8% ઘટી 21,963.80 કરોડ રહી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 3,003.2 કરોડ રૂપિયાનો રહ્યો હતો. એટલે મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી વિપ્રો કંપનીના શેર વિશે, જેમાં મોટા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરો રાજીનામું આપીને બહાર નીકળી ગયા છે. આ કંપનીમાં શું ચાલી રહ્યું છે એ તો આગળ આપણને બહાર ડિટેલ આવે ત્યારે જ ખબર પડશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.